મહેસાણાથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં બાળક ગુમ થયું હોવાની વિગતો હાલ સામે આવે છે। સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝમાંથી બાળક ગુમ થઈ ગયો છે। ચિલ્ડ્રન હોમ ફોર બોયઝમાંથી આશ્રિત બાળક ગુમ થયો હોવાનું સામે આવ્યું છે। કિશન દેવી પૂજક નામનું બાળક ગુમ થઈ ગયો। શૌચાલયનું કહીને નીકળ્યા બાદ બાળક પરત આવ્યો જ નથી। તો મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં આ વાતને લઈને ફરિયાદ નોંધાવવામાં આવી છે। કિશન દેવી પૂજક નામનો 13 વર્ષીય બાળક ગુમ થઈ ગયો છે। તો સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝમાંથી બાળક ગુમ થયો। આ બાળક 13 વર્ષીય છે। કિશન દેવી પૂજક નામ છે તેનું। શૌચાલય કહીને નીકળ્યો હતો, ત્યારે શૌચાલય કહીને નીકળ્યા બાદ બાળક પરત આવ્યો જ નથી। ત્યારે મહેસાણા તાલુકા પોલીસ મથકમાં આ બાબતે ફરિયાદ નોંધાવવામાં આવે છે। આ સમગ્ર મામલામાં હાલ પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મહેસાણાનો આ બનાવ સામે આવ્યો છે, જ્યાં સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝમાંથી બાળક ગુમ થઈ ગયો છે। કિશન દેવી પૂજક નામનું બાળક ગુમ થઈ ગયો છે। તેની ઉંમર 13 વર્ષની છે। શૌચાલય કહીને નીકળ્યા બાદ બાળક પરત આવ્યો જ નથી। ત્યારે આ બાબતે મહેસાણા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। હાલ આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવે છે। ચિલ્ડ્રન હોમ ફોર બોયઝમાંથી આશ્રિત બાળક ગુમ થઈ ગયો છે। આ બાળક શૌચાલય જવાનું કહીને નીકળ્યો હતો, પરંતુ ત્યારબાદ બાળક પરત આવ્યો જ નથી। તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા અલ્પેશ પટેલ જોડાઈ ગયા છે। જી અલ્પેશ, મહેસાણામાં સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝમાંથી બાળક ગુમ થયો છે, શું છે વધુ વિગત? જી નિરાલી, ચોક્કસ જણાવી દો કે સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝમાંથી બાળક ગુમ થયું છે અને કાયદાના સંઘર્ષમાં સજા ભોગવનાર બાળક મહેસાણા નગર ખાતે આવેલા સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝના આશ્રિત બાળક ગુમ થઈ ગયો છે। અને કિશન રમેશભાઈ દેવી પૂજક નામનો 13 વર્ષીય બાળક ગુમ થયો છે અને શૌચાલય જવાનું કહીને નીકળી ગયા બાદ ગુમ થયો છે અને મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાઈ છે। જી અલ્પેશ, આ બાળક ક્યારે ગુમ થયો હતો અને પોલીસ દ્વારા શું કાર્યવાહી હાથ ધરવામાં આવી છે? પોલીસે હાલ તપાસ હાથ ધરી છે અને બાળક પેશાબ કરવાનું કહીને નીકળી ગયો હતો અને ત્યારબાદ ગઈકાલે નીકળી ગયો હતો અને આજે ફરિયાદ પણ નોંધાઈ છે। જી અલ્પેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। મહેસાણામાં સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝમાંથી બાળક શૌચાલયનું કહીને નીકળ્યા બાદ પરત આવ્યો જ નહોતો। કિશન દેવી પૂજક નામનું બાળક ગુમ થઈ ગયો છે। 13 વર્ષીય બાળક ગુમ થયો હોવાનું સામે આવ્યું છે।